નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણા રસોડામાંથી નીકળતા શાકભાજીના છોતરા કે પછી બગીચાના સૂકા પાંદડા એ ખરેખર કચરો નથી, પણ એક છુપાયેલો ખજાનો છે? ચાલો આજે આ જ કચરાને કંચનમાં ફેરવવાની એક જાદુઈ રીત શીખીએ, એવી રીત જે આપણા છોડમાં નવો જીવ પૂરી દેશે. તો સવાલ બસ એટલો જ છે, શું મોંઘા રાસાયણિક ખાતરોને ટાટા બાય બાય કહીને આપણા બગીચા કે ખેતર માટે એકદમ શક્તિશાળી ખાતર બનાવવા માટે તૈયાર છો? એવું ખાતર જે જમીનમાં પ્રાણ પૂરી દે? જો જવાબ હા હોય તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. તો આ જાદુ માટે આપણને શું જોઈશે? ચાલો ફટાફટ એની સામગ્રી પર એક નજર નાખી લઈએ. અને હા, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. મોટા ભાગની વસ્તુઓ આપણી આસપાસ જ મળી જશે. આ રહ્યું આપણું લિસ્ટ, એકદમ સિમ્પલ. સૌથી પહેલાં તો વેસ્ટ ડિકમ્પોઝરનું એક પેકેટ, પછી એક 200 લીટરનો પ્લાસ્ટિકનો ડ્રમ, મીઠાશ માટે ખાલી 2 કિલો ગોળ, 200 લીટર જેટલું ક્લોરીન વગરનું સાદું પાણી અને આપણો મેઇન હીરો એટલે કે સૂકા પાન, શાકભાજીના છોતરા, આવો કોઈપણ ઓર્ગેનિક કચરો. બસ આટલું જ. ઓકે, તો હવે આવે છે સૌથી મજાનો ભાગ. આપણે એક એવું જીવંત દ્રાવણ બનાવવા જઈ રહ્યા છીએ જે કચરાને ખાતરમાં ફેરવવાની આખી પ્રોસેસને જાણે રોકેટની સ્પીડ આપી દે છે. સાચું કહું તો આ છોડ માટેનું અમૃત જ છે. પ્રક્રિયા જુઓ કેટલી સહેલી છે. સૌથી પહેલાં 200 લીટર પાણીમાં 2 કિલો ગોળને બરાબર ઓગાળી નાખો. સરસ રીતે ઓગળી જાય એટલે એમાં વેસ્ટ ડીકમ્પોઝરનું પેકેટ ખોલીને નાખી દો. હવે એક લાકડીથી બધું બરાબર હલાવીને મિક્સ કરી લો. ડ્રમને ઢાંકીને કોઈ છાંયડાવાળી જગ્યાએ મૂકી દો. અને હા, એક વાત ભૂલતા નહીં, રોજ એકવાર એને પ્રેમથી હલાવવાનું છે. હવે બસ થોડી ધીરજની જરૂર છે. લગભગ 5 થી 7 દિવસ લાગશે અને આપણો આ દ્રાવણ તૈયાર થઈ જશે. આ દિવસોમાં શું થશે ખબર છે? પેકેટમાં રહેલા લાખો કરોડો સૂક્ષ્મ જીવાણુઓ ગોળ ખાઈને જાગી જશે અને પોતાની એક આખી ફોજ તૈયાર કરી લેશે. પણ આપણને ખબર કઈ રીતે પડશે કે દ્રાવણ તૈયાર છે કે નહીં? એની એક મસ્ત નિશાની છે. જ્યારે દ્રાવણમાંથી થોડી ખાટી, આમ અથાણા જેવી સુગંધ આવવા માંડે એટલે સમજી લેવાનું કે આપણું શક્તિશાળી જીવામૃત કચરા પર પોતાનો જાદુ ચલાવવા માટે એકદમ રેડી છે. ચાલો ભાઈ, આપણું દ્રાવણ તો તૈયાર છે. તો હવે ચાલો અસલી કામ શરૂ કરીએ. જોઈએ કે કચરાના ઢગલાને આપણે ઉત્તમ ખાતરમાં કેવી રીતે ફેરવી શકીએ. આના માટે તમે જમીન પર 3 બાય 3 ફૂટનો ઢગલો પણ બનાવી શકો છો, અથવા તો એટલો જ ઊંડો ખાડો પણ ખોદી શકો છો. સૌથી પહેલાં નીચે સૂકા કચરાનો એક લેયર બનાવો, એની ઉપર ભીના કચરાનું બીજું લેયર. હવે જે દ્રાવણ આપણે બનાવ્યું હતું એને 5 ગણા પાણીમાં મિક્સ કરીને આ લેયર પર બરાબર છાંટી દો. બસ આ જ પ્રોસેસ 3 થી 4 વાર રિપીટ કરો અને છેલ્લે આખા ઢગલાને સરસ રીતે ઢાંકી દો. હવે એક કામ બહુ જ જરૂરી છે. આ ઢગલાને પૂરતી હવા મળે અને પ્રોસેસ એકદમ ફાસ્ટ થાય એના માટે દર 10 થી 15 દિવસે એને એકવાર પાવડાથી ઉપર નીચે એટલે કે ઉથલાવો ખૂબ જરૂરી છે. આનાથી વિઘટન સુપરફાસ્ટ થઈ જશે. અને બસ થોડી વધુ ધીરજ. લગભગ 45 થી 60 દિવસમાં પેલો બધો કચરો ગાયબ થઈ ગયો હશે અને એની જગ્યાએ શું મળશે? કાળા, ભૂરા રંગનું, માટી જેવી સુગંધવાળું પૌષ્ટિક ખાતર. અભિનંદન, તમે તમારું કાળું સોલું બનાવી લીધું છે. તો આટલી મહેનતથી આ કિંમતી ખાતર તો બનાવી લીધું, પણ હવે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને એનાથી ફાયદા શું થાય? ચાલો હવે એ પણ જાણી લઈએ. એને વાપરવું તો એકદમ સહેલું છે. જો ખેતર હોય તો એકર દીઠ 2 થી 4 ટન જેટલું ખાતર નાખી શકાય. ઘરમાં કુંડા કે નાનો બગીચો હોય તો માટી તૈયાર કરતી વખતે એમાં 20 થી 25% જેટલું આ ખાતર મિક્સ કરી દો. અને હા, પેલું આપણું મૂળ દ્રાવણ છે ને, એને પણ ભૂલતા નહીં. એને 200 લીટર પાણીમાં 1-2 લીટર જેટલું મિક્સ કરીને સીધું પાક પર સ્પ્રે પણ કરી શકાય. અને ફાયદા તો એટલા છે કે ગણાવતા થાકી જ જવાય. આ પદ્ધતિ જમીનની ફળદ્રુપતા વધારે છે, રાસાયણિક ખાતર પાછળ થતો મોટો ખર્ચ બચાવે છે, પાકનો ગ્રોથ ફાસ્ટ કરે છે અને સૌથી અગત્યનું એ જમીનની અંદર રહેલા આપણા મિત્ર એવા કરોડો જીવાણુઓને ફરીથી એક્ટિવ કરી દે છે. તો આટલી સરળ અને ચમત્કારિક પ્રક્રિયા જાણ્યા પછી હવે બસ એ જ વિચારવાનું છે કે આજથી જ આપણા રસોડા, બગીચા કે પછી ખેતરના કયા કચરાને આ કાળા સોનામાં ફેરવવાની શરૂઆત કરવી છે.